નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આવતીકાલથી શરૂ થનારા 46મા શ્રમ સંમેલન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે મજૂર સંઘોના 21 પ્રતિનિધિમંડળો સાથે બેઠક। મજૂર સંઘોની 10 મુખ્ય માગણી પર ચર્ચાની શક્યતા। અમદાવાદ સહિત રાજ્યભરમાં શાંતિપૂર્વક સંપન્ન થઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા। મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી। ઝાલાવાડી સઈ સુતાર વિદ્યાર્થી ભવન પરિસરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। શિક્ષણને ઉન્નતિનો ઉપાય ગણાવી તેમણે કરી કન્યા કેળવણી માટે ભરપૂર હિમાયત। અષાઢી બીજથી સૂર્યોદય અને સૂર્યાસ્તમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં બદલાયો આરતીનો સમય। સવાર સાંજ આરતી ઉપરાંત 3 વખત દર્શન ખુલશે, પણ બપોરની આરતી હવેથી બંધ। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થનારા 46મા ભારતીય શ્રમ સંમેલન અગાઉ આજે કેન્દ્રીય મજૂર સંઘોના 21 પ્રતિનિધિમંડળોની મુલાકાત લેશે। મુલાકાતમાં ટ્રેડ યુનિયનોની 10 મુખ્ય માગણીઓ ઉપર ચર્ચા થાય તેવી શક્યતા છે। શ્રમ સુધારામાં નવા પ્રસ્તાવનો વિરોધ કરનારા મજૂર સંઘો સાથે પ્રધાનમંત્રીની આજની મુલાકાત અત્યંત મહત્વની ગણાય છે। 46મું શ્રમ સંમેલન આવતીકાલે તથા પરમ દિવસે એટલે કે 20 તથા 21મી જુલાઈએ આયોજિત થશે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। મજૂર સંઘોના આ સંમેલનમાં મજૂરોને સામાજિક સુરક્ષા આપવા, કારખાના અધિનિયમોમાં સામાન્ય ફેરફારો તથા અન્ય મહત્વના વિષયો પર ચર્ચા થવાની સંભાવનાઓ છે। ઈદના પવિત્ર અવસરે પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો છોડી નહોતી અને 2 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું। જમ્મુ કાશ્મીરના નિયંત્રણ રેખાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકોએ ભારે ગોળીબાર કર્યો હતો। આ ઘટનામાં 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ભારતીય સુરક્ષા દળોએ પણ પાકિસ્તાનના અટકચાળાનો જોરદાર જવાબ આપ્યો હતો। પાકિસ્તાની સેનાએ શુક્રવારે રાત્રે પણ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે નૌશેરા સેક્ટરમાં ભારતીય જવાનો પર કારણ વિના ગોળીબાર કર્યો હતો। પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાના ગોળીબારનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે। रही है, परंतु एक विशेष अंतर इस बार ये है कि कई वर्षों के बाद वहां पर रहने वाले लोगों को इस बात का एहसास हो रहा है और उनका मनोबल भी बढ़ा है कि गोलीबारी तो पहले भी होती थी उस पार से, लेकिन जो जवाबी कार्रवाई अब हो रही है वो पहले नहीं होती थी। और इसको लेकर के सीमावर्ती क्षेत्र के लोगों में बहुत साहस भी है और उनका मनोबल भी बड़े ऊंचे स्तर पर है। ચીની સરકારી મીડિયાએ સ્વીકાર્યું છે કે હાલમાં તોડી પાડવામાં આવેલું ડ્રોન ચીનમાં બન્યું હતું। સમાચારમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ભારતીય સુરક્ષા દળોનું હોવાનું કહીને નિયંત્રણ રેખા પર જે જાસૂસી ડ્રોનનું તોડી પાડવાનો દાવો કર્યો હતો તે ચીનમાં બન્યું હતું। કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના એટલે કે સીપીસી સંચાલિત પીપલ્સ ડેઇલીએ પોતાની વેબસાઇટ પર મૂકેલા એક સમાચારમાં જણાવ્યું છે કે નિયંત્રણ રેખા પર તોડી પડાયેલા ડ્રોનની બેઇજિંગમાં ચીન નિર્મિત DJI ફેન્ટમ 3 તરીકે ઓળખાણ થઈ છે। જોકે ભારતીય સેના તથા ભારતીય હવાઈ દળ બંને દળોએ પાકિસ્તાનના આરોપોને પહેલેથી જ નકારી કાઢ્યો હતો। વિદેશ સચિવ એસ જયશંકર અગાઉએ કહ્યું હતું કે ડ્રોન અંગે વિવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, પરંતુ તેની તસવીર પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે આ ડ્રોન ભારતીય ડિઝાઇનનું છે જ નહીં, ચીની બનાવટનું છે। ભગવાન જગન્નાથ ગઈકાલે પોતે ભક્તોના દર્શનાર્થે નીકળ્યા હતા। મજૂરથી મંત્રી અને સેવકથી સંતરી સુધી દરેકે જગતના નાથના દુર્લભ દર્શનનો લાભ લીધો। સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે આનંદ ઉલ્લાસના વાતાવરણમાં કોમી એખલાસ વચ્ચે નીકળ્યા હતા પ્રભુના રથ। જોઈએ એક રિપોર્ટ। ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ રથ અને પ્રતિમા પૂજન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। ભક્તિ સંગીતની હેલી વચ્ચે ભાવનગરના માર્ગો પર ભવ્ય જગન્નાથ યાત્રાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા। ઈડર ખાતેના મોટા રામદ્વારા ખાતેથી પણ નગરમાં 17મી જગન્નાથ યાત્રા નગર પરિક્રમા અર્થે નીકળી હતી। રાજ્યના મંત્રી રમણભાઈ વોરા પણ રથ પૂજન વિધિ સમયે હાજર રહ્યા હતા। નગરના માર્ગો પર ભક્તિ રસ રેલાયો હતો। હિન્દુ અને મુસ્લિમોએ સાથે મળીને પર્વ ઉજવણી કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા।
એક સમરસતાના વાતાવરણમાં તમામ કોમના ભાઈઓ, તમામ ધર્મના ભાઈઓ આ રથયાત્રામાં સામેલ થઈને એકબીજાનો સહયોગ આપી રહ્યા છે. એ ખૂબ સારી બાબત છે. આજે ઈદ મુબારક, રથયાત્રા બે સાથેનો તહેવાર એક સાથે આવ્યો છે. ભાઈચારાથી, વાતાવરણથી બે તહેવારો ઉજવવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા ખાતે પણ રાધાકૃષ્ણ મંદિરેથી નીકળેલી પરંપરાગત રથયાત્રા શહેરમાં માર્ગો પર આવતા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આનંદ ઉલ્લાસ સાથે ખેડબ્રહ્મામાં રથયાત્રા પર્વની ઉજવણી થઈ હતી. સૌરાષ્ટ્રના રાજકોટ નગરમાં પણ ભવ્ય રથયાત્રા નીકળી હતી. સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ઉમટી પડ્યા હતા. શહેરમાં અનેરા ઉત્સાહના દર્શન થયા હતા. વિવિધ થીમ સાથેના ટેબ્લો અને તલવારબાજીના કરતબે રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. પોરબંદરમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન થયું હતું. રથ જીર્ણ થઈ ગયો હોવાના નજીવા કારણસર છેલ્લા 33 વર્ષથી જગન્નાથ રથયાત્રા ન થઈ શકતા ભક્તોમાં કચવાટની લાગણી પ્રવર્તી હતી. પરંતુ લોક સહયોગથી 33 વર્ષે ફરી પોરબંદરના માર્ગો પર જગન્નાથ રથયાત્રાના દર્શનનો લાભ મળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો આજે પોરબંદર વાસીઓને ખૂબ જ આનંદ ઉત્સાહની લાગણી અનુભવે છે, કારણ કે આજે જગન્નાથજી ભગવાનની શોભાયાત્રા ઘણા વર્ષો બાદ નીકળે છે. તો આજે પોરબંદરમાં પણ એક અનેરો માહોલ જોવા મળે છે. વડોદરા નગરમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. નગરવાસીઓ રથયાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા. ઠેર ઠેર રથયાત્રાનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. કલોલમાં શહેર ભાજપાના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી હતી. નગરજનોમાં રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ રમઝાનની સમાપ્તિએ ઇબાદત બાદ ઈદની ઉજવણી કરી હતી. ઘણા સ્થળોએ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવી હતી. સુરત સહિત ગુજરાતના શહેરોમાં વિવિધ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ પઢી હતી. નમાઝ બાદ તેમણે એકબીજા સાથે ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા. હિન્દુ ભાઈ બહેનોએ પણ પોતાના પરિચિત મુસ્લિમ પરિવારોને ઈદ મુબારક પાઠવ્યા હતા. અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે ઝાલાવાડી સઈ સુતાર વિદ્યાર્થી ભુવન પરિસરનું મંગળ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. અમદાવાદ જેવા ઉચ્ચ શિક્ષણની સગવડ અને સંસ્થાઓ ધરાવતા શહેરમાં બંધાનાર વિદ્યાર્થી ભુવનને લીધે ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ લઈ કારકિર્દી ઘડવાનું સુલભ બનશે તેમ પરિસર બાંધકામ માટે દાન આપનાર દાતાઓએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે શિક્ષણનો વ્યાપ ઓછો હોય તેવો સમાજ આવું અદ્યતન વિદ્યાર્થી ભુવન બાંધવા તૈયાર થાય તે પરિવર્તનની નિશાની છે. તેમણે ભણેલી દીકરી બે કુળ તારે છે તેવી ઉક્તિ રજૂ કરી કન્યા કેળવણીને મહત્વ આપવા અપીલ કરી હતી. ખુશીની વાત તો એ છે સમાજની અંદર 100% શિક્ષણ છે. એ સમાજ માટે ગૌરવરૂપ છે. આપણે બધા જાણીએ છીએ કે એક દીકરીને જ્યારે આપણે શિક્ષિત કરીએ છીએ ત્યારે બે પરિવાર શિક્ષિત નથી થતા, પણ પેઢીઓની પેઢીઓ શિક્ષિત થતી હોય છે. પેઢીઓની પેઢીઓ શિક્ષિત થતી હોય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગઈકાલથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી લાખો શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે આરતીના નિયત સમય જાહેર કરવામાં આવ્યા છે. આરતી 3 વારના બદલે 2 જ વાર કરવામાં આવશે, જેના સમય આ મુજબ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનું પ્રખ્યાત દત્ત મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગરુડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચના કરીને દત્ત સમાધિ સ્થળે દર્શન કરી લોકમાતા નર્મદાનું સંધ્યા પૂજન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ફડણવીસ દત્ત મંદિર આવી પહોંચતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને મંદિરના વ્યવસ્થાપકો તથા પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસર ખાતે ભરૂચના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા તેમજ સાંસદ રામસિંહ રાઠવાએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે દત્ત મંદિર અને તપોભૂમિ સંકુલ મહારાષ્ટ્રના ભક્તોની પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે. आज केंद्रीय स्वामी जी की इस 101वें पुण्य स्मरण के निमित्त से यहाँ पर उनका दर्शन मैंने लिया है. नर्मदा जी का दर्शन, नर्मदा जी की पूजा में कर पाया हूँ. तो मैं ऐसा मानता हूँ कि महाराष्ट्र और गुजरात को जोड़ने वाली जो कई कड़ियाँ हैं उसमें से एक केंद्रीय स्वामी जी हैं और इसलिए उनका दर्शन पाकर मैं अभिभूत हूँ. मैं ऐसा मानता हूँ कि इस संप्रदाय ने पूरे देश में बहुत अच्छा आध्यात्मिक कार्य किया है और इसलिए एक प्रकार से ऊर्जा देने वाली ऐसी ये जगह है. मैं यहाँ पर आकर बहुत पसंद हूँ. જૂનાગઢ નજીકના પરબધામ ખાતે ભરાતા અષાઢી બીજના મહોત્સવમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાજરી આપી હતી. પરબધામના મહંત કરસનદાસ બાપુએ શ્રી ફડણવીસનું સ્વાગત કર્યું હતું. તેમણે સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કર્યા હતા. સંત દેવીદાસે પોતાનું સમગ્ર જીવન રક્તપિત્ત અને દીન દુખિયાઓની સેવા માટે સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સાધુ સંતોના આશીર્વાદ લેતા દેશભરમાં સારો વરસાદ થાય અને ખેડૂતો ખુશખુશાલ રહે તેવી કામના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહન કુંડારિયાએ તાજેતરમાં કુદરતી આફતનો ભોગ બનેલા અમરેલી પંથકની મુલાકાત લીધી હતી. તેમણે પૂર પીડિતોની સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી હતી. મંત્રીશ્રીએ રાહત અને બચાવ કાર્ય તેમજ સરકારે જાહેર કરેલા રાહત સહાય પેકેજની સમીક્ષા કરી હતી. બાદમાં કેન્દ્રીય મંત્રીએ જિલ્લા કલેક્ટર અને અન્ય આગેવાનો સાથે બેઠક યોજીને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. કપડવંજમાં ચાતુર્માસ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવંજ શહેરને લોકોએ ભારે ઉત્સાહથી શણગાર્યું છે. રાજકીય અને ધાર્મિક આગેવાનો સાથે સંતો મહંતોની પધરામણી કરવામાં આવી હતી. ત્યારે વિદેશમાં વસતા જૈન ભાઈઓ પણ શહેરમાં આવ્યા છે. ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ સહિત અનેક રાજકીય અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. કપડવંજમાં સતત 1 માસ સુધી જૈન મુનિઓ દ્વારા પ્રવચનનું આયોજન કરાયું છે. તેમજ ચાતુર્માસ પૂર્ણ થતાં છરીપાળ યાત્રા પાલીતાણાનું ભવ્ય આયોજન છે. કપડવંજના માર્ગો પર નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઇરાકમાં બગદાદ નજીકના એક ભરચક બજારમાં થયેલા બોમ્બ ધડાકામાં 120થી વધુ લોકોના મોત થયા હતા તથા અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઈદના પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે આ બોમ્બ ધડાકો થયો હતો. વિસ્ફોટની તીવ્રતા અતિશય હોવાને કારણે આસપાસની કેટલીક ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ હતી. ઇસ્લામિક સ્ટેટે આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે ઇરાકના મોટાભાગના વિસ્તારો પર આઈએસઆઈએ પોતાનો કબજો જમાવી દીધો છે. આઈએસના નિવેદન મુજબ એમના એક સભ્યે ભીડમાં બોમ્બ મૂકી દીધા હતા, જેમાં 3 ટન વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થયો હતો. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારેમાં બીજી T20 મેચ રમાશે. 3 વનડે મેચોની શ્રેણી 3-0થી જીતી લીધા બાદ રહાણેના નેતૃત્વમાં ભારતીય ટીમ T20માં પણ 1-0થી આગળ છે, જેથી ટીમ ઇન્ડિયા 2 મેચની T20 શ્રેણી પણ 2-0થી જીતવા માટે ઉત્સુક છે. હરારે ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વે પર 54 રને જીત મેળવી હતી. આજની મેચનું દૂરદર્શન પર પણ જીવંત પ્રસારણ થશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલથી શરૂ થનારા 46મા શ્રમ સંમેલન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે મજૂર સંઘોના 21 પ્રતિનિધિમંડળો સાથે બેઠક. મજૂર સંઘોની 10 મુખ્ય માગણી પર ચર્ચાની શક્યતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં શાંતિપૂર્વક સંપન્ન થઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા. મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી. ઝાલાવાડી સહી સુતાર વિદ્યાર્થી ભવન પરિસરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ.
શિક્ષણને ઉન્નતિનો ઉપાય ગણાવી તેમણે કરી કન્યા કેળવણી માટે ભરપૂર હિમાયત. અષાઢી બીજથી સૂર્યોદય અને સૂર્યાસ્તમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં બદલાયો આરતીનો સમય. સવાર સાંજ આરતી ઉપરાંત 3 વખત દર્શન ખુલશે, પણ બપોરની આરતી હવેથી બંધ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.